પેટની ચરબી માત્ર પેટ પર નથી વધતી, તે તમારા મગજને પણ નબળું બનાવી શકે છે. આ કેમ થાય છે? ચાલો આપણે સરળ ભાષામાં સમજીએ. આ વિડીયોમાં આપણે જાણીશું કે પેટની ચરબી મગજને કેવી રીતે અસર કરે છે અને તેને ઘટાડવામાં સરળ ઉપાય શું છે. ઘણા લોકો વિચારે છે કે પેટની ચરબી માત્ર દેખાવ ખરાબ કરે છે, પણ હકીકતમાં પેટની વધારે ચરબી મગજના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. પેટની અંદર જમા થતી ચરબી શરીરમાં સોજો વધારતો હોય છે, જે ધીમે ધીમે મગજના કોષોને અસર કરી શકે છે. પેટની ચરબી વધે તો ઘણી વખત બ્લડ સુગર અને હોર્મોન્સનું સંતુલન પણ બગડે છે, જેના કારણે ધ્યાન અને યાદશક્તિ પર અસર પડી શકે છે. આ સિવાય વધારે પેટની ચરબી હોય તો ઊંઘ સારી નથી આવતી, અને ઊંઘ મગજ માટે ખૂબ જરૂરી છે દોસ્તો. કેટલાક અભ્યાસોમાં પણ જોવા મળ્યું છે કે વધારે પેટની ચરબી ધરાવતા લોકોમાં યાદશક્તિ અને ધ્યાનમાં ઘટાડો થઈ રહ્યો છે દોસ્તો. એટલે પેટની ચરબી માત્ર દેખાવની વાત નથી, તે આપણા મગજના સ્વાસ્થ્ય માટે પણ મહત્વની છે, જેની ઉપર ધ્યાન આપણે દોરવું જોઈએ. જો આપણે નિયમિત કસરત કરીએ, સંતુલિત ખોરાક ખાઈએ અને સક્રિય જીવન જીવીએ તો પેટની ચરબી ઘટાડવામાં મદદ મળી શકે છે દોસ્તો. મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે પેટની ચરબી ઘટાડવા માટેના દોસ્તો. હું ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકીશ નીચે, જ્યાં તમે જોઈ શકો છો. જો તમને આ વિડીયોમાં કંઈ નવું શીખવા કે નવું જાણવા મળ્યું હોય તો મારી યુટ્યુબ ચેનલ ધ ફિટનેસ આઈડિયાને જરૂરથી લાઇક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો. મળીએ આપણે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.